હાય ગાઈઝ, જય માતાજી મિત્રો, જય જહુમાં, જય ચામુંડમાં. આજથી અમે વ્લોગ બનાવવાનું ચાલુ કરી રહ્યા છીએ. અમે પહેલો જ વ્લોગ અમે અમારા ધાણોજ ગામથી ઉતારશું. અમારા કુળદેવી ચામુંડ માતા છે, ત્યાં જઈને અમે આજથી વ્લોગ ચાલુ કરી રહ્યા છીએ. ચાલો ગાઈઝ, હું આગળ જઈને અમારું ગામ બતાવીશ. અને આગળના બ્લોગમાં મળીએ. આજે ધાણોજ જહુમાના મંદિરે આવી ગયા છીએ. ત્યાં અમારા કુળદેવીનું મંદિર છે, ચામુંડમાનું, અને હું બતાવીશ. આ જોઈ શકો છો તમે અમારું ગામ. આ અમારું ગામ છે. અમે હવે જહુમાના મંદિરથી જઈએ છીએ અમારા કુળદેવીના મંદિરે. ચામુંડમાનું મંદિર છે, ત્યાં કુળદેવીના મંદિરે તમને અમારું કુળદેવીનું મંદિર બતાવીશું. આગળના વ્લોગમાં જોતા રહેજો ગાઈસ. ધાણોજ જહુ માતાનો પરચો તો તમે જાણ્યા જ હશે. આજે જહુ માતાનું મંદિર પણ દર્શન કરાવીશું આ વ્લોગમાં. દેખો છો, હવે અમારા કુળદેવી મંદિર આવી જ ગયા છીએ. ફાઇનલી અમારા કુળદેવી ચામુંડ માતાનું મંદિર તમને બતાવીશું. મારી છોકરી આગળ જઈ રહી છે દર્શન કરવા. મારા સાસુ સસરા બી સાથે જ આવ્યા છે. એટલે આ મારા કુળદેવીનું મંદિર છે ગાઈસ. મંદિર ખોલીને દર્શન કરીએ છીએ હવે. જય ચામુંડમાં. આ મારું મંદિર છે, ચામુંડ માતા ગોગા મહારાજનું મંદિર છે. બાજુમાં સધીમાનું બી મંદિર છે, એ પણ બતાવીશું. આ મારા કુળદેવી જહુ માતા ધાણોજમાં બેઠા છે. ત્યાં જ અમારા ચામુંડમાનું મંદિર છે. અમારું ગામ ધાણોજ. ચાલો ગાઈસ, અહીંયા દિયાબત્તી દર્શન થઈ ગયા છે. તો હવે આગળ અમારા સાસુ છે, અમારા સસરા છે. અમે આગળ અમારા સતીમાનું મંદિર બતાવીશું. આ સધીમાનું મંદિર છે. દિયાબત્તી કરે છે. આ સધીમાનું મંદિર છે. અમે હવે જહુમાના મંદિરે આવી જ ગયા છીએ. તમને જહુ માતાના દર્શન કરાવીશું. મારા સાસુ, મારા છોકરી, મારા હસબન્ડ છે. જહુમાનું મંદિર છે, ગાઈસ તમે દર્શન કરી શકો છો. બધા ભાઈ ભક્તો આવે છે. આ પણ જહુમાનું જહુમાનું નવું મંદિર બનાવેલું છે, એ પણ બતાવીશું તમને. આજે રવિવાર છે એટલે ખાસા ભક્તો આવે છે દર્શન કરવા જહુમાના મંદિરે. શક્તિ પ્રતીક છે. આ ગામ છે અમારું.
ધાણોજ દર્શન થઈ ગયા છીએ. આ છે ધાણોજનો ગામનું બજાર, ધાણોજ મંદિરનું ગેટ. અને બસ હવે અમે નીકળી રહ્યા છીએ ઘરે જવા પાટણ. ધાણોજ જવુંમાના દર્શન થઈ ગયા છે. હવે અમે નીકળી રહ્યા છીએ ઘરે. હવે આગળના બ્લોગમાં અમારું ઘર ને અમારો પરિવાર બધું ધાણોજથી નીકળતા અમને ભેંસો ને એવું બધું મળ્યું છે. ગામડાની કંઈક મોજ જ કંઈક અલગ જ હોય છે. દેખો ધાર્મિક, જલ્દી જો ઘેટા બકરા પકડવું છે એમ કે તો પકડાય. જો આ બાજુ કેટલા બધા છે જો. દેખો ફ્રેન્ડ્સ, કેટલા બધા ઘેટા બકરા છે. જોજો સાચવીને ઘેટા બકરાને વાગી ના જાય. કેટલા બધા છે, ખૂબ સુંદર દેખાય છે. આ ઘેટામાંથી ઊન બને નહીં? એના વાળ બી એટલે જ નથી રાખ્યા છે ઘેટાઓના. હે મારી છોકરી કરે જો આગળ નીકળી ગયા. બસ ઘેટા બકરામાંથી અમે આગળ આવી ગયા છીએ. ફાઇનલી અમે પાટણ આવી જ ચૂક્યા છીએ. હવે પાટણ આવીને અમે અમારું ઘર બતાવીશું. આગળના બ્લોગમાં જોતા રહેજો. પાટણ અમે આવી જ ગયા છીએ. જોઈ શકો છો આ પાટણ. ફાઇનલી ઘરે હવે આવી જ ગયા છીએ. આ અમારું ઘર છે, જોઈ શકો છો ગાઈસ. જો આ તો રમાય મંડ્યો સાયકલ લઈને. હા અમારું ઘર છે. આ જો સાયકલ લઈને રમવા માંડ્યા છે. હા ગાઈસ, ગરમીના આવીને હોઈ ગયા દર્શન કરીને આવીને. હવે કાંઈ ખાશું પીશું. આગળના બ્લોગમાં બન્યા રહેજો. આગળ બીજા જે બનાવીશું એ તમને મોકલતા રહીશું.